ઇકો પોઈન્ટ સોલ્જર આવીને અમે અચાનક શું જોઈ લીધું ને રાહુલભાઈ નારિયેલી પાસે ચડીને શું કહેતો છે आइए देखते हैं मजा आएगा। ગુડ મોર્નિંગ હર હર મહાદેવ ને સ્વાગત છે તમારું મારા આજના નવા મિની વ્લોગમાં. આજે તો શહેરમાં લાગી ગયેલા તમે માછલી ઘેર સાફ કરવા માટે ને પછી સાફ કરીને ભરી નાખ્યું મસ્ત પાણી ને અંદર માછલી છોડી મેં એટલે આ લોકોને તો જો મસ્ત ફરવા લાગી ગયેલી છે ને પછી નાઈને મેં પણ થઈ ગયા રેડી ને પછી કરી લીધી પેટ પૂજા ને પછી નીકળી ગયેલા હતા રાહુલ પાસે જવા માટે ને રાહુલ એમ કે આજે મને ફરવા લઈ જાય એટલે અમે લોકો નીકળી ગયેલા હતા ફરવા માટે. આ છે સોલ્જર હનુમાન દાદાનું મંદિર ને ઇકો પોઈન્ટ ના તળાવ પાસે આવ્યા એટલે અમને તો પહેલા જ જોવા મળી ગયા આર્મી વાળું પેન્ઝર. પછી અચાનક જોવા મળી ગયું મને આ ટ્રી હાઉસ ને આવું ટ્રી હાઉસ તો આજે મેં જિંદગીમાં પહેલી વાર જોયું. અંદર આવ્યા એટલે હિંચકા પર મસ્ત કૃષ્ણ ભગવાનની મૂર્તિ જોઈ ને પછી જોયા બીજું ટ્રી હાઉસ ને પછી હજુ અંદર આવ્યા એટલે અમને જોવા મળી ગયા બતક એટલે મેં ખવડાવ્યું એ લોકોને ખાવાનું. ને પછી અંદરના તળાવ પાસે આવ્યા તા તો જોવા મળી ગયા બ્લેક બતક ને પછી અહીંયા પણ માછલી લોકોને દાણા નાખી દીધા ખાવા માટે. ને અંદર ઘણી બધી એક્ટિવિટી કરવાનું પણ બનાવેલું છે એટલે રાહુલભાઈ તો લાગી ગયા નલ્લા પોયરાની જેમ અહીંયા સ્ટન્ટ મારવા માટે. अब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ। ને પછી ઝાડ પાસે હિંચકો બાંધેલો હતો એટલે મેં પણ બેસીને હિંચકો ગાવા લાગી ગઈ. ને આ લોકો અહીંયા મધની ખેતી કરે એટલે પહેલા તો જોયું આપણા બાજુ જોવા મળતું દેશી નલ્લી માખીનું મધ. ને પછી બીજી પેટી ખોલાવીને જોયું મોટી માખીનું ભમર બધ ને અત્યારે તો આપણા બાજુ બહુ ઓછું જોવા મળતું છે. ઇકો પોઈન્ટ ના બહાર છે મસ્ત મોટું તળાવ. ને પછી અમે લોકો તો નીકળી ગયેલા હતા જંગલવાળા રસ્તે મસ્ત એક વ્યૂ જોવા માટે ને આ વ્યૂ જોવા લાગતું છે ને એકદમ જોરદાર. એટલે પછી મેં તો લાગી ગયા ઉપર ચડીને શાહરુખ ખાન ની જેમ સ્ટાઇલ મારવા માટે. ને રાહુલભાઈ ઉપર તો ચડી ગયા પણ જોવાની કેટલા બીને નીચે ઉતરતો છે ને ત્યાર પછી અમે લોકો નીકળી ગયેલા હતા ઘરે જવા માટે ને રાહુલ ને ઉતારીને મેં નીકળી ગયેલા હતા ઘરે જવા માટે. ને ચલો મળીએ હવે એક નવા બ્લોગમાં. થેન્ક યુ.